तो गणगणाट थवा लाग्यो कि ब जणे के सेम सजा, हूँ तो बदमाश माड़ू आ जुगारी है, उनके वधारे देणी खपे, इनके ओછી देणी खपे। भगवान जो बिचारो भगत हो, भगवानो भगत तो भगत साथे लेवा देवा नथी, पण कर्तव्य निभाववामां निष्फळ गया छे। पूजारी काम सारूं कर्युं छे, पण जे कर्तव्य अडा करवानो हतो ए कर्तव्य अडा करी शक्यो नथी, एटले गुनानी रीते बने सेम रहेला छे। अने गुनानी रीते बने सेम होवाने कारणे बनेने राजाए सरखी सजा करी। समझायुं खुशाल भाई? बराबर समझायुं? हाँ, कर्तव्य अडा जे न करे एने सजा मळे। पछी भगवानो भगत भले ने होय, भले ने सरस मजाना जाप भक्ति भजन करतो होय, ते छतां पण कर्तव्य निभाव्यो न होय तो एने पण दंड ए पण दंडनो अधिकारी छे। આપણે વાત આ એટલા માટે કરી છે કે કોઈ પણ જાનવર હોય એની નભાવવાની જવાબદારી આપણા પર આવી હોય તો એને સરસ રીતે નભાવવા જોઈએ, પણ એ જાનવરોનો ખોટી રીતે દુરુપયોગ ન કરવો જોઈએ। પણ આ વિપાક સૂત્રનો જે આપણે બીજો અધ્યયન વિચારી રહ્યા છીએ એ બીજા અધ્યયનમાં કોટવાડ, આમ તો कोटवाड़ गामनो शुं कहेवाय? हाँ, मुखियो कहेवाय ने कोटवाड़। हाँ हाँ, गाम जो पुलिस वाळो जोवा छे तो ई कोटवाड़ खतरनाक माणस हतो। खतरनाक एटलो हतो के ई जल्दी कोईनाथी खुश थतो न हतो। વધારે એને ડલો મળે તો એ ખુશ થાય એવો ઘૂસ લેનારો આ કોટવાડ હતો અને પાપિષ્ટમાં પાપિષ્ટ હતો। સત્તા મળી હતી, એ સત્તાનો દુરુપયોગ પણ કરતો હતો। આપણે ગઈકાલે વાત ક્યાં સુધી કરી તમને હું નહીં પજવું, હું પોતે કહીશ કે કાલે આપણે વાત કરી કે એની પત્ની, નામ પણ હું તમને નહીં પૂછું, હું પોતે કહીશ। એની પત્નીનું નામ છે ઉત્પલા। ઉત્પલાની કુક્ષીમાં કોઈક જીવ આવ્યો છે અને ઉત્પલાને ઈચ્છા થઈ છે, દોહદ ઉત્પન્ન થયો છે। દોહદ શું ઉત્પન્ન થયો છે? એને ઈચ્છા શેની થઈ છે? એને ઈચ્છા એ થઈ છે જાનવરના કાન, જાનવરના નાક, જાનવરની પેલી હોય ઉપર આ બાજુ, હા, એ બધી જાનવરની જે ચીજો રહેલી હોય માંસ, એ લઈ એને હું શેકું અને ખાઉં, સાથે દારૂ પીઉં। આવો દોહદ આ ઉત્પન્નાને ઉત્પન્ન થયો છે। આવો દોહદ ઉત્પન્ન થવાનું કારણ શું? કારણ એ કે એની કુક્ષીમાં જે જીવ આવ્યો છે એ જીવ સાત્વિક નથી। એની કુક્ષીમાં જે જીવ આવ્યો છે એ અપવિત્ર રહેલો છે અને અપવિત્ર હોવાને કારણે એની માને પણ કેવા વિચાર આવ્યા છે? ખરાબ વિચાર આવ્યા છે। કોને વિચાર આવ્યો હતો કે મારે મારા પતિના કાળજાનું માંસ ખાવું છે? કથા ખબર છે તમને? કાળજાનું માંસ ખાવાની ઈચ્છા થઈ હતી। મૂંઝાવો નહીં તમે, મૂંઝાવો નહીં, હું નહીં ખાઉં નતો હજુ ને? हाँ, की वांधो नहीं। हाँ, श्रेणीक महाराजाए, राइट, चेलना राणी, श्रेणीक महाराजाए काळजू आपवा माटे तैयारी बतावी। आखी बनावट हती, साची रीते काळजू आपवू नहीं। अभय कुमारनी पण सलाह लीधी अने अभय कुमारे सिस्टम बतावी कि आ रीते करो અને એને ઈચ્છા થઈ છે તો પૂરી કરો। બધી ગોઠવણ કરી અને પછી જાણે કે કાળજું કાઢી રહ્યા છે અને કાળજું નીકળે છે ત્યારે ચીચિયારીઓ કરે છે, આક્રંદ કરે છે। એ રીતે બાજુમાં જેને દોહદ ઉત્પન્ન થયો છે એ સાંભળે છે અને પછી કાળજાનું માંસ કાઢ્યું નથી હકીકતમાં, પણ કાઢવા જેવી ચેષ્ટા કરી અને એ ચેલના રાણીને કાળજાનું માંસ ખાવાની, અને તે પણ કોના કાળજાનું? તો એનો અર્થ એ થયો કે એની કુક્ષીમાં જે જીવ હતો એ કેવો હશે? સારો નહીં હોય।
એ બીજો જીવ કોઈ ન હતો. કોણ હતો? કોણ હતો એ? મનીલાલભાઈ નજર, હા નજર મેં આવ્યો. એ શ્રેણીક મહારાજાની વાત ચાલે છે. અહીં મજો નહીં, મજો નહીં. કોણી કોણી જીવ સારો હોય તો માને સારા વિચાર આવે, જીવ નરસો હોય તો માને પણ વિચાર નરસા આવે. એ તીર્થંકરની માતાઓ કેટલી સુંદર હશે. હા, જિનેશ્વર પરમાત્માની માતાઓ કેટલી સુંદર રહેલી હશે. કેટલા પુણ્ય કર્યા હશે, કેવા પુણ્ય કર્યા હશે કે એની કુક્ષીમાં કેવા જીવ આવ્યા, આવા તીર્થંકરના જીવ આવ્યા. કેટલા પુણ્ય, કેટલા સમયના પુણ્ય હશે. નહીં તો ભક્તામર સ્તોત્રમાં કહે છે એક શ્લોકમાં, સ્ત્રીણામ સતાની સતસો જનયંતી પુત્રાન. આ જગતમાં એવી તો ઘણી સ્ત્રીઓ રહેલી છે કે એક સાથે અનેક પુત્રોને જન્મ આપે છે, પણ સૂર્યને જન્મ આપનારી એક જ દિશા છે. કઈ દિશા છે? સૂર્યને જન્મ આપનારી પૂર્વ દિશા રહેલી છે. તેમ હે ભગવાન, આપના જેવા સર્વશ્રેષ્ઠ પુરુષને જન્મ આપનારી કોક જ માતા રહેલી હોય છે. જેમ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, તેમ સૂર્ય જેવા તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપનાર કોક જ માતા રહેલી હોય છે. એ તીર્થંકરની માતા કોક જન્મોમાં, અગાઉના જન્મોમાં કેવા પુણ્ય કર્યા હશે. નહીં તો ઘણી વખત ઘણા બહેનો છે ને, સંતાન જન્મ આપ્યા, સંતાનો જન્મ થયા પછી કેવું બોલે ખબર છે? કચ્છીમાં કહું, લોહી પીણા, મરો નતા મરો, લોહી પીઓતા બોલે છે. એવું તમે સાંભળ્યા છે વાક્ય એવા? હા, બોલે ને, લોહી પીણા. કેવી ભાષા બોલે. અને લોહી કોણ પીએ? ખટ્ટમલ, માકડ, કોંજી. એટલે ઘણી વખત માતાના પુણ્ય બરાબર ન હોય તો આવા સંતાન મળે, અને સંતાનો માટે માતાઓ આવા વાક્ય કાઢે, એની કરતાં મરી ગયો તો સારા. અમુક આપણે એરિયામાં ને ક્ષેત્રમાં માતાઓની ભાષા સાંભળીએ ને ત્યારે આપણને લાગે કે હાય હાય, માતાઓ બની છે પણ માતા તરીકેનો જે લાયકાત ખપે એ લાયકાત નથી મળી. કેવલ માતાની એટલી જવાબદારી નથી કે પુત્રને, સંતાનને જન્મ આપી દેવો. માતાની જવાબદારી સંતાનો જન્મ થાય એટલે જવાબદારીઓ વધી જાય. કઈ જવાબદારીઓ વધે? હા, અરે ઉછેરવાની તો ઠીક છે, ઉછેરે તો જાનવરો પણ છે, ઉછેરવાની જવાબદારી નથી. હા, સંસ્કાર આપવાની મોટામાં મોટી જવાબદારી માતા પિતાને રહેલી હોય છે. અને એ સમયમાં જો માતા પિતા બેદરકાર રહે અને પછી સંતાન મોટા થાય અને માથું કૂટે તો એમાં ભૂલ સંતાનની નથી હોતી, કોની હોય છે? હા, પ્રાથમિક સમયમાં અગર સંસ્કાર ન મળ્યા હોય તો પછીથી માતાઓને માથાકૂટ કરવી પડતી હોય છે, માથાફોડ કરવી પડતી હોય છે. શેની વાત કરીએ છીએ આપણે? કોની વાત કરીએ છીએ? કોઠવાલની. તો કોઠવાલની વાત તો ઠીક છે, આપણે ઉત્પલાની વાત પણ કરીએ છીએ સાથે, કે ઉત્પલાને આ ઈચ્છા ઉત્પન્ન થઈ છે કે મારે ગાયના કાન ખાવા છે, કોઈ જાનવરની પેલી ઝાલર હોય માંસની, એ પકવીને ખાવી છે. આવી રીતે એ ઉત્પલાને ઈચ્છા થઈ છે. માંસ પણ ખાવું છે શેકીને, અને એની સાથે સાથે આ જાતની મદિરા પણ પીવી છે. સંતાન એવો, એટલે માતાને વિચાર પણ એવા આવ્યા, બહુ ખરાબ વિચાર આવ્યા. હવે આ બિચારો ભોગ લેવાશે જાનવરોનો.
કોટવાળને હજી ખબર નથી પડી. આપણે ગઈકાલે ત્યાં સુધી વાત તો કરી કે કોટવાળે ઉત્પલાના ચહેરા પર નજર કરી તો ચહેરો જરા કરમાયેલો જોયો, નિસ્તેજ આંખો જોઈ, કમજોરી જોઈ. એટલે ઉત્પલાને પૂછે છે કોટવાળ, નામ ખબર છે કોટવાળનું? જો યાદ રહી ગયું ને, હા, ભીમ. તો એ કોટવાળ પૂછે છે કેમ તમારી આંખો એકદમ નિસ્તેજ થઈ ગઈ છે, તમારું શરીર એકદમ કમજોર લાગે છે, ઉદાસીન રહેલા છો, ઉદ્વેગવાળો ચહેરો છે તમારો, શું તકલીફ છે તમને? કોટવાળને એ ઉત્પલા કહે છે, પતિદેવ, મને એક દોહદ ઉત્પન્ન થયો છે, ઈચ્છા ઉત્પન્ન થઈ છે. મારે આવી રીતે જાનવરોના કાન ખાવા છે, જાનવરોના નાક ખાવા છે, જાનવરોની જીભ ખાવી છે, વગેરે વગેરે. અને એની સાથે સાથે મારે દારૂ પણ પીવું છે. આપણે સાંભળ્યું છે કે અકબર બાદશાહ ચકલીઓની 1.25 શેર જીભ ખાતા હતા. પહેલાં મને રોજ પ્રશ્ન થાય છે, આજે તમે ખુલાસો કરજો કે ચકલીઓની જીભ હોય કે ન હોય? આપણે અવારનવાર પર્યુષણમાં પણ આ પ્રસંગ કહેતા હોઈએ છીએ. અને ક્યાં ક્યાં કોઈક કલ્પસૂત્રકારે સીધો કલ્પસૂત્રમાં એ ડાયરેક્ટ પ્રસંગ આપી દીધો છે. બોલો, 1.25 શેર ચકલીઓની જીભ એ અકબર બાદશાહ કાંતિભાઈ ખાતો હોય તો એ 1.25 શેર એટલે શું કહેવાય? 1.25 શેર એટલે માપ શું કહેવાય એને? હે, 400 ગ્રામ. હવે તમે વિચારો કે ચકલીઓ, હે, 1.25 શેર. ચલો જોખો વૈસે, પણ પાકે આપણને સવાલ એ થયો છે કે ચકલીઓના મોઢામાં જીભ હોય તો એ ચકલીઓને પકડતા હશે કતરી વે? હા, હે, જીભ બધાને હોય. લો, આ એ ફેસલો થઈ ગયો એક કે જીભ હોય તો ચકલીઓને પણ જીભ હોય તો ચકલીની જીભ કેટલી? બિચારી પોતે એકદમ નાનકડી તો એની જીભ પણ નાનકડી. તો 1.25 શેર વજનની જીભો કાઢવી, એમાં કેટલી ચકલીઓને મારતા હશે? બાબા, આટલી ચકલીઓ આ બાદશાહ મારે. ચાલો માની લઈએ આપણે કે આવું કરતા હશે. જોકે પાછળથી ચંપાબેનનો એક પ્રસંગ બન્યો દિલ્હીમાં, અને ચંપાબેનના તપ હતો, તપનો વરઘોડો નીકળ્યો હતો, તપસ્વીની શોભાયાત્રા, જુલુસ નીકળેલો હતો. અને જે ચર્ચા થઈ તે તમે બધા જાણો છો એટલે હું નથી કહેતો. પછી એ અકબર બાદશાહને કીધું ચંપાબેને કે ગુરુ મહારાજની કૃપાથી મેં આટલો તપ કર્યો છે, એમના આશીર્વાદ. તો અકબર બાદશાહને એમ લાગ્યું કે આણે આટલો તપ કર્યો છે, આટલી પ્રભાવશાળી છે, તો એના ગુરુદેવ કેટલા પ્રભાવશાળી હશે. તો એમને બોલાવવા માટે નિમંત્રણ પાઠવ્યું. અને ચોમાસા પછી હીરસુરી મહારાજ ચોમાસા પછી દિલ્હીમાં આવ્યા ત્યારે એકદમ સરસ રીતે એમનો સ્વાગત કર્યો. કયો સ્વાગત કહેવાય? શાહી સ્વાગત. પણ જાજમ પાથરેલી હતી તો હીરસુરી મહારાજે કીધું કે આ જાજમ પર હું નહીં ચાલી શકું, કારણ કે જાજમની નીચે જીવજંતુઓ રહેલા હોય, આપણને ખબર ન પડે. એ રીતે જાજમ કઢાવી હતી, એમ વાત મેં વાંચી છે. પણ વિચાર તો એ થાય કે હીરસુરીના સંપર્કમાં આવ્યા પછી આ અકબર બાદશાહે હિંસાનો ત્યાગ કર્યો હતો. અને પછી એણે તામ્રપત્ર પર XYZ એમણે લખાણ પણ લખ્યા હતા કે હવે મારા એરિયામાં, દેશમાં હિંસા ન થવી જોઈએ. અહિંસાની આહલેખ જગાવી અકબર બાદશાહે. પાછળથી એ સુધરી ગયા. તો કહેવાનો તાત્પર્ય કે ચકલીઓને મારવી, એની જીભ ખાવી, એમાં તો ભારોભાર ક્રૂરતા રહેલી હોય, ભારોભાર ક્રૂરતા રહેલી હોય. અને આવા પ્રસંગો
અત્યારે આપણે વિચારીએ તો એમ લાગે કે આપણે ઘણાથી બચી ગયા છીએ,